કેમ છો? સંભળાય છે છેલ્લે સુધી? સામાન્ય રીતે મરણ પ્રસંગે એવું કહેવાય છે કે જીવાઈ ગયેલા જીવનને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. મને એવું લાગ્યું છે કે જીવાઈ રહેલા જીવનને માટે ઈશ્વર પિતાનો આભાર માનવો જોઈએ. કારણ કે આ શ્વાસ, આ હૃદયના ધબકાર એ ક્યાં આપણા હાથમાં છે? તો બાપુ ચલાવે. જ્યાં જીવન જ એમનું હોય તો કઈ અને કેટલી બાબતો માટે ઈશ્વરનો આભાર માનવો. તો ઈશ્વરનો આભાર આ તકને માટે. એસીની વાત થઈ એટલે યાદ આવ્યું કે ધોમ તડકો, કદાચ એપ્રિલ મેનો, બડાપુરામાં એક યુથ રિટ્રીટ અને એક સિનિયર પાળક સાહેબની એર કન્ડિશન કારમાં, લક્ઝરિયસ કારમાં એ મને લઈ ગયેલા. અને પછી રિટ્રીટ પૂરી થઈ ત્યારે એક જુવાન પાળક સાહેબ પણ હતા અમારી સાથે. તો રસ્તામાં એમને ઉતારી દેવામાં આવ્યા થોડેક આગળ. એટલે મેં પૂછ્યું, મેં સાહેબ તમે ક્યાં જશો? તો કે હું બરોડા જઈશ. મને હૃદયમાં એમ થયું કે યાર આ જુવાન માણસ આવા તડકામાં, એમની પાસે વાહન નહીં, બસની મુસાફરી કરીને ક્યારે બરોડા પહોંચશે? ત્યારે માણસ માટે મને અનહદ માન થયેલું. અને આ તિમોથી સાહેબ બહુ ગજબનું કામ કર્યું છે એમણે ઘણી મંડળીઓમાં. ને પેલું કેવું ઘેટી કાતરનારની આગળ મૂંગી રહે એમ, કોઈ વિરોધ નહીં, કોઈ વિવાદ નહીં, સતત જ્યાં કામ સોંપે ત્યાં કર્યું છે એમણે. અને જુવાનોને તો એમના તરફથી ઘણું માર્ગદર્શન મળ્યું છે, એનો હું સાક્ષી છું. તો આ સાહેબને સાહેબના પરિવાર માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ. લેમેન ભાઈઓએ મને આમંત્રણ આપ્યું છે. રેનિસનભાઈ મારા સારા મિત્ર છે. હસમુખભાઈ તો બેડરિડન હતા, છતાં પણ એમણે ફોન પર મારી સાથે વાત કરી. હસમુખભાઈનો પણ ખૂબ આભાર. લે એક્ટિવિટી સાથે સંકળાયેલા સૌ કોઈનો આભાર માનું છું. સુનિતભાઈ સાથે પણ ટ્રાક સોસાયટીમાં મેં કામ કર્યું છે. ખાસ કરીને હું આપ સૌનો, લેમેનોનો ખૂબ આભાર માનું છું 3 કારણસર. એક તો તમને કોઈ પણ વક્તા આવે જેવા હોય એવા, પણ તમે બહુ નમ્રતાથી અમને સાંભળો છો, માટે તમારો આભાર. બીજી બાબત, સાહેબે કહ્યું કે પ્રાર્થના સાથે વક્તાની પસંદગી કરી. એક અનુભવ એવો હતો કે એક મોટા ચર્ચમાં મને આમંત્રણ બહુ પહેલાં આપવામાં આવેલું અને પછી થોડા સમય પહેલાં જ આમંત્રણ કેન્સલ થયું. એટલે એ ભાઈએ મને આમંત્રણ કેન્સલ થવાનું કારણ કહ્યું. તો સાહેબ કોન્ફરન્સમાં ઊભા રહેલા અને એમને વોટની જરૂર હતી, એટલે વોટ લેવા માટે એમણે એક વક્તાને આમંત્રણ આપેલું. બીજો એક બનાવ એવો, આમંત્રણ મળેલું કેન્સલ થયું તો ખબર પડી કે અમેરિકાથી કોઈ શ્રીમંત માણસ આવેલા. સાહેબને એમની સાથે ખૂબ સારા સંબંધો, ઉપયોગી માણસ, એટલે એમને આમંત્રણ આપેલું. તમે મને કોઈ કારણ વગર, સ્વાર્થ વગર આમંત્રણ આપ્યું માટે તમારો ખૂબ આભાર. અને ત્રીજું મુખ્ય કારણ આભાર માનવાનું કે વક્તાની સામે તમે બરાબર ઘડિયાળ રાખી છે કે જેથી કરીને તમારે બહુ સહન કરવું પડે નહીં. તો આ 3 બાબતો માટે આપ સૌનો હૃદયના ઊંડાણથી આભાર. આજના સંદેશાનું જે સ્ટ્રક્ચર છે એ 2 મહત્ત્વની સૂક્ષ્મ બાબતો ઉપર આધારિત છે. અહીં બહુ સુગ્ન શ્રોતા છે સારા, એટલે ટૂંકમાં બહુ વિવરણ વગર વાત કરીશ. હું રસ્તામાં આવતો હતો તો 2-3 જુવાનોને બાઇક પર જતા જોયા. બધા જાત જાતના સ્વેટર ને જેકેટ ને માથે ટોપીને એવું પહેરેલું ધ્રુજતા હતા. ત્યારે મને એવું થયું કે હજુ ક્યાં ઠંડી શરૂ થઈ છે. તો મને એક વાત સમજાઈ કે માન્યતા છે કે બહુ ઠંડી છે. તો ક્યારેક આપણી માન્યતા એ રિયાલિટી નથી હોતી. આપણી બિલીફ, આપણી માન્યતા એ વાસ્તવિકતા ન હોય એવું પણ બને. હું મીડિયાનો માણસ છું. મીડિયાનું કામ જ આ છે કે તમારી અંદર એક માન્યતા પેદા કરવી, જે ખરેખર વાસ્તવમાં એવું હોય જ નહીં, પણ પબ્લિક માસ મેન્ટાલિટી ડેવલપ કરવી. તો વેરી ફર્સ્ટ થિંગ, આપણી માન્યતાઓ હોય
જરૂરી નથી કે સત્ય હોય કે વાસ્તવિકતા હોય. પહેલી વાત. બીજી વાત, ઈસુ 99 સારા ઘેટાને મૂકીને એક ખોવાયેલા ઘેટાની શોધમાં ગયા. હમણાં શાસ્ત્ર પાઠ વાંચ્યો, એમાં પણ છે કે પેલું ઘેટું બચારું પડી ગયું કૂવામાં, તો અલા તું રવિવારે એને નહીં કાઢે. તો આ વાતે મને એક વિચાર આપ્યો કે ચર્ચમાં, મંડળીમાં, ક્રિશ્ચિયાનિટીમાં જે 99% સારું છે એ તો મારું છે, સરસ છે, એની ચિંતા કરવાની જરૂર જ નથી. જે 1% ખોટું છે, નબળું છે, નુકસાનકારક છે, એના વિશે વિચાર કે મનોમંથન કરવાની જરૂર છે. તો આ બે બાબતના આધારે આપણે આ સંદેશાનું સ્ટ્રક્ચર કર્યું છે. એક તો માન્યતા એ વાસ્તવિકતા હોય નહીં, અને બીજી વસ્તુ કે સારું સારું બોલીને ઘેર જવું નથી, જે સાચું છે એ કહેવું છે. તો આ બે વસ્તુ ધ્યાને લઈએ. લેમેન સન્ડે છે, અને હું પણ લેમેન છું. એક રાજકુમાર ઘર છોડીને સંન્યાસી બની ગયા, પત્ની બાળકને મૂકીને, અને મહાવિનિષ્ક્રમણ પણ કહે છે. અને પછી વર્ષો કોઈ તપ કરીને ઘરે આવ્યા. બધા કહે હા કેટલા મોટા સંન્યાસી, કેટલા મોટા ત્યાગી, કેટલા તપસ્વી, શરીર ઓગાળી નાખ્યું. એમની પત્ની પેલા નાના બચ્ચાને લઈને, બાળકને લઈને એમને ભીખમાં આપવા આવી, ભિક્ષા આપવા. એ સ્ત્રીએ પેલા સાધુની આંખમાં આંખ મિલાવીને કહ્યું, क्या यह सब घर में रहकर नहीं हो सकता था? क्या यह सब घर में रहकर नहीं हो सकता था? તો આજે ક્રિશ્ચિયાનિટી છે એ ઘરમાં રહીને ધર્મનું આચરણ કરવાનો વિષય છે. ઈસુ કંઈ સંન્યાસી નથી, કોઈ પર્વત પર બેસી ગયા હોય કે સંસાર ત્યાગ કરી દીધો, એવું તો છે નહીં. ઈસુ તો સમાજમાં ફર્યા છે. પાઉલના દ્રષ્ટાંતમાં પણ મેં જોયું, સાઉથમાંથી મને એક સરસ શબ્દ મળ્યો, ટેન્ટ મેકિંગ મિશનરી. પાઉલે તંબુ વણતા વણતા કરિન્થમાં કામ કર્યું, એની આજીવિકા હતી પોતાની. તો આ એક સરસ શબ્દ મળ્યો કે લેમેન નોકરી કરતા કરતા, કમાતા કમાતા પોતાની આજીવિકા ઊભી કરીને પ્રભુનું કામ કરી શકે, સક્રિય થઈ શકે. એટલે આ પણ એક મહત્વની વાત છે. અને પાઉલ બહુ સરસ વાક્ય કહે છે કે મેં આપ્યું છે ગરીબોને ને લીધું નથી. ને પછી કહ્યું કે આપવા કરતા, લેવા કરતા આપવામાં વધારે ધન્યતા છે. તો મારું આવું પણ એક માનવું છે કે જો કમાણી હશે તો કટકીઓ નહીં હોય. જો કમાણી હશે તો કટકીઓ નહીં હોય. અધરવાઇઝ તો ચર્ચોમાંથી જ કૌભાંડો તમે જોશો આવનાર સમયમાં. આ બીજી પણ મહત્વની વાત. લેમેન સન્ડેનું શું મહત્વ? તો લેમેન સન્ડે એ સીધું મંદિરનો જે પડદો ચીરાયો એની સાથે એકદમ સુસંગત છે, કોહેરેન્ટ. ઈસુનું મરણ થયું એ સાથે મંદિરનો પડદો ચીરાયો. બહુ સિમ્બોલિક વાત કે જે જગ્યા માત્ર ને માત્ર યાજક, એ જગ્યા ઈસુના મરણના કારણે માનવ માત્ર માટે ઉપલબ્ધ થઈ. હવે ઈશ્વર અને માણસ વચ્ચે કોઈ પડદો નથી. ધેર ઇઝ નો કર્ટેન, કોઈ બેરિયર નથી. દરેક માણસ માટે ઈશ્વર ઉપલબ્ધ છે, સુલભ છે. જેટલા પાળક સાહેબ માટે ઉપલબ્ધ છે એટલા જ લેમન માટે પણ ઉપલબ્ધ છે ઈશ્વર. અને આ મંદિરનો પડદો જે ચીરાયો, એ જ પ્રકારની 3 ઘટના મારા ધ્યાનમાં આવી. પહેલી ઘટના માર્ટિન લ્યુથર. પોપ સાહેબ વખતે એવું હતું કે ભાઈ અમુક વર્ગ જ પ્રભુનું કામ કરી શકે, અમુક વર્ગ જ પ્રભુના પ્રિય કહેવાય, અમુક વર્ગ જ પ્રભુના સેવક કહેવાય. માર્ટિન લ્યુથર, હમણાં જ રિફોર્મેશન ડે ગયો થોડા સમય પહેલા જ, વી આર ધ પ્રોટેસ્ટન્ટ પીપલ. માર્ટિન લ્યુથરે આપ્યો પ્રિસ્ટહુડ ફોર ઓલ. પ્રિસ્ટહુડ ફોર ઓલ, દરેક વ્યક્તિ યાજક, દરેક વ્યક્તિ પાસ્ટર. આ માર્ટિન લ્યુથરનું શું નહીં કહેતો. બીજી વસ્તુ, જ્હોન વેસ્લી. હું મેથોડિસ્ટમાં આવ્યો છું, મેથોડિસ્ટની વાત કરું. જ્હોન વેસ્લી, એંગ્લિકન ચર્ચે એમને કાઢી મૂક્યા સેવામાંથી. તે માણસે ખેતરોમાં મિટિંગો ચલાવી.
નાના નાના ક્લસ્ટર ઊભા કર્યા, ગ્રુપ્સ. તો એ પણ એક બીજી ઘટના કે એક ચર્ચે એક માણસને વ્યક્તિગત કાઢી મૂક્યો તો એણે ચર્ચના હોદ્દા વગર, ચર્ચની કોઈ ઓથોરિટી વગર પણ પ્રભુનું કામ કર્યું. એવું કહેવાય છે કે માણસે 40,000 કરતાં વધારે સંદેશાઓ આપ્યા અને મેથોડિસ્ટની સ્થાપના થઈ. એ તો જુદી વસ્તુ. તો આ બીજી પણ બહુ મહત્વની વસ્તુ. ને ત્રીજી બહુ મહત્વની વસ્તુ, અમેરિકામાં જે લેમેન સન્ડે શરૂ થયો, એ એન્જિનિયર્સ, ડોક્ટર્સ, આ છે કેટલા બધા શિક્ષકો, નર્સિસ, આટલો વિશાળ સમુદાય, આટલું મોટું પોટેન્શિયલ, એ તમે જુઓ તો સમાજમાં તમે જુઓ કે પોટેન્શિયલ કેટલું મહત્વનું છે. તો એ પોટેન્શિયલ મંડળીના વિકાસ માટે, ખ્રિસ્તી ધર્મના વિકાસ માટે, ઈસુના મૂલ્યોના પ્રચાર પ્રસારમાં જો વપરાય તો બહુ મોટું પરિણામ આવી શકે. તો આ બહુ ઉમદા વિચાર છે. તો આ પણ એક મહત્વની વાત કે મંદિરનો પડદો ચિરાઈ ગયો એ પછી લેમેન માટે સુલભ બન્યું. અને જો લેમેન, દરેક વ્યક્તિ પ્રભુના કાર્ય સાથે સંકળાય, ટેન્ટ મેકિંગ મિશનરીની માફક, તો ક્રિશ્ચિયન ધર્મ અથવા ખ્રિસ્તી સમાજ, એની પ્રગતિ આમ અદ્ભુત, અવર્ણનીય થઈ શકે. તો ધીસ ઇઝ ફર્સ્ટ થિંગ. બીજી વસ્તુ કે આ જે ગેરસમજ છે કે પ્રભુનું કાર્ય માત્ર પાળક સાહેબ જ કરી શકે, અમારે તો આવવાનું, રવિવારે બેસવાનું, ગાવાનું, ખાવાનું, ઘેર જવાનું, એ માન્યતાના કારણે શું થયું, પ્યુ અને પુલપિટ, ધીસ ઇઝ પ્યુ, આને પ્યુ કહેવાય અંગ્રેજીમાં, આ બાંકડાઓ છે, અને ધીસ ઇઝ પુલપિટ. પ્યુ અને પુલપિટ વચ્ચે એક ચોક્કસ ભેદરેખા બની ગઈ, બહુ ચોક્કસ ભેદરેખા બની ગઈ. પરિણામ શું આવ્યું? આજે 80% પોટેન્શિયલ છે સમાજનું, એ આજે બી સમાજમાં ન્યૂઝ પડ્યું છે. અને ભેદરેખાના કારણે શું થયું, જે પાળક, જે ધર્મગુરુ, જેને ક્લર્જી કહેવાય, ક્લર્જી અને લેઇટી, લેમેન, એ બંને વચ્ચેના અંતર વધતા ગયા. મેં હમણાં જ અમારા ધર્મગુરુને કહ્યું કે સાહેબ, આજના સમયનો જે મોટો પડકાર છે આ પણ છે કે ધર્મગુરુ અને લેમેન વચ્ચેનું અંતર વધતું જાય છે. આપણે એની કાળજી લેવી પડશે. મેં એક પાળક સાહેબને સાંભળ્યા બોલતા, આ લેમેનોને કદી ઊંચા નહીં થવા દેવાના. બીજા પાળક સાહેબને કહ્યું, એમણે એવું પણ કહ્યું કે હુ આર યુ, યુ આર લેમેન, તમારી વેલ્યુ શું છે? આ કાને સાંભળેલા વાક્યો છે મારા, આ વાક્ય મારા કાને સાંભળેલા છે. એક પાળક સાહેબે બીજા લેમેનને કહ્યું કે યાર, તમારે તો અમને સાહેબ કહેવા જ પડે. અલાયન્સના પાળક સાહેબ, તમારે તો અમને સાહેબ કહેવા જ પડે, ભલે ને તમે ગવર્મેન્ટમાં ગમે એટલા મોટા સાહેબ હોય. સી, આ ડિસ્ટન્સ વધતું જાય છે. ને એ જ પ્રમાણે લેમનો છે. મેં કેટલા બધા પાળક સાહેબોને દુઃખી થતા જોયા છે. આજે પાસ્ટર એપ્રિસિએશન સન્ડે પણ છે. લેમનો બી ઘણીવાર પાળક સાહેબોને હેરાન થતા મેં જોયા છે. લેમનોના કારણે બે પ્રકારના લેમનો મેં જોયા. એક તો આ બાંકડા ઉપર બિચારા બેસે, સાદા સીધા ઘેર જાય છે, અને બીજા લેમનો છે જે ઉપર સુધી અડેલા છે. એ મોટા પ્રકારના લેમનો છે, વજનદાર. હવે ઉપર સુધી અડેલા હોય, પેલો બિચારો નાનો પાસ્ટર કરે શું? હમણાં જ એક ગામડાની મંડળીમાં એક આવા જુવાન પાળક સાહેબને દુઃખ સંસપ્તાહ માટે બોલાવવામાં આવ્યા. બહુ જ જબરજસ્ત વક્તા છે, બહુ સીધું બ્લન્ટ બોલનાર માણસ. મંડળીના એક આગેવાન સાહેબ જે વજનદાર, વિરોધ કર્યો. ના પાળક સાહેબ, અમારી પરવાનગી વગર કેમ ના જાય? આ તો અમારી ઓથોરિટી છે ચર્ચમાં, તો અમારે નક્કી કરવાનું હોય. પાળક સાહેબ અમને પૂછ્યા વગર કેમ ના જાય? સી, પછી ખબર પડી કે એ લેમન સાહેબના ત્યાં ઘઉં વીણવાના હતા, અને ચર્ચના પગી એમની વહુએ ના પાડી, તો એમાં ચર્ચના પગીની બદલી થઈ ગઈ. સાહેબ રાજીનામું આપ્યું. તો આ પાળક અને લેમેન વચ્ચેનું જે અંતર છે એ વધતું જશે તો ક્રિશ્ચિયાનિટી બહુ નબળી પડશે. અને આજે હું અભિનંદન આપું શાલોમને કે પાસ્ટર એપ્રિશિએશન સન્ડે અને લેમેન સન્ડે બંનેને ક્લબ કર્યા છે. એક લેમેન અને એક પાસ્ટર બંનેનું આજે એક સાથે અભિવાદન થઈ રહ્યું છે. સો કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ. હવે આપણે મૂળ વિષય ઉપર આવીએ કે આ જે પ્યુ અને પુલપિટ વચ્ચેનો તફાવત છે, મેં આમ સર્વે કરીને જોયું છે કે 2:300 રેશિયો છે.
2 ધર્મગુરુ છે સરેરાશ એવરેજ, સામે 300 લેમેન છે સાહેબ. તો આપણી જે કોઈ સ્ટ્રેટેજી બનવી જોઈએ ક્રિશ્ચિયાનિટીની, જે કોઈ નીતિ બનવી જોઈએ, એ મોસ્ટલી આ 300:2 એના રેશિયો પ્રમાણે બનવી જોઈએ. આ 300ની કોઈ નો સાહેબ. ગામડામાં હું ગયો છું ને, જોયું છે ગરીબાઈ ક્રિશ્ચિયનો ને આ પરાઓમાં જજો, આ ભૂમેલ ને ભૂમસ ને આંત્રોલી ને અનારા ને બધે હું ફર્યો છું સાહેબ. તો આ જે સરેરાશ લેમેન છે, જે નબળું છે, જે નબળા અવયવને વધારે જરૂર છે કન્સર્નની, કાળજીની. બાકી જે સારું છે તો મારું જ છે, સરસ છે. પણ આ ક્રિશ્ચિયાનિટીમાં જે નબળા પરિવારો છે, જે સ્ટ્રગલ કરે છે, એના પ્રત્યે પણ ચર્ચે ધ્યાન રાખવું પડશે. કારણ કે આપણી પાસે કોઈ સામાજિક માળખું નથી, આપણી પાસે તો જે ગણો એ ચર્ચ છે. એટલે સમાજની જરૂરિયાતો બી ચર્ચા એડ્રેસ કરવી પડશે સાહેબ. મેં એવું જોયું છે કે એક માંદગી આવે, બિચારા માણસની આખી જિંદગીની કમાણી ખાઈ જાય છે. કેન્સર આવે કે એવું કશું, કિડની ટ્રાન્સપ્લાન્ટ આવે કે એવું. સાહેબ એની પડખે ઊભા રહેતા બી શીખવું પડશે ચર્ચે. એક લેમેનને પણ એટલું જ મહત્વ મળવું જોઈએ. ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. માસ અને ક્લાસ, માસ ક્લાસ એવા ભાગ આપણામાં નહીં પડવા જોઈએ. પણ શૈતાનની જે નીતિ છે હંમેશા ડિવિઝિવ રહી. શૈતાને હંમેશા ભાગલા પાડો ને રાજ કરો એવું જ કર્યું. અને એ જ વસ્તુ આ લેમન અને પાસ્ટરમાં પણ બની, ક્લર્જી અને લેઇટીમાં પણ. શૈતાને શું કર્યું? ભાગલા કર્યા. શૈતાન 2 કામ કરી શકે, નવું સર્જન કરી શકે નહીં, પણ ઈશ્વરે જે સર્જન કર્યું હોય એનો હેતુ અને એનું સ્વરૂપ એ બદલી નાખે. શૈતાન ઈશ્વરે જે સર્જન કર્યું હોય એ મંડળીને આસાનીથી મેનેજમેન્ટમાં કન્વર્ટ કરી નાખે ને આપણને ખબર બી ના પડે કે મિશન હતું. આ તો મંડળી, એ તો મિશન હતી, ક્યારે મેનેજમેન્ટ બની ગઈ ખબર બી ના પડી, પણ એણે કરી નાખ્યું. તો આ શૈતાનની આ ટેક્ટિક્સ છે. એ શું કરે છે કે જે નિરાકાર છે એને સાકારમાં કન્વર્ટ કરી નાખે છે. સ્પિરિચ્યુઆલિટી જે અદ્રશ્ય છે એને જાહેરમાં થતી ધર્મક્રિયાઓમાં કન્વર્ટ કરી નાખે છે, ધાર્મિકતામાં કન્વર્ટ કરી નાખે છે. એ જે નિરાકાર છે એને સાકારમાં કન્વર્ટ કરી નાખે છે. અને પરિણામે આપણી અંદર એક માન્યતા વિકસે છે કે જે દેખાય છે એ જ સત્ય, જે નથી દેખાતું. જાપાનમાં એક મંદિર છે જ્યાં આવી એક સોનાની આંગળી છે, આવી એની પૂજા થાય છે. એટલે કોઈ એક પ્રવાસીએ પૂછ્યું કે આ શું છે, વોટ ઇઝ ધીસ, આવી આંગળીની કેમ પૂજા થાય છે? ત્યારે એ જે સાધુ હશે ત્યાં એમણે કહ્યું કે વર્ષો પહેલા એક મૌન વ્રતધારી સાધુ આવેલા, એમને કોઈએ પૂછ્યું કે ઈશ્વર ક્યાં? તો પેલા એમણે આમ બતાવ્યું. તો ઉપર જોવાના બદલે લોકોએ આને ઈશ્વર માની લીધા અને આની પૂજા શરૂ કરી દીધી. તો આ જે સાકાર છે એ બધી આંગળીઓ છે. જે કંઈ સાકાર છે બધી આંગળીઓ છે. અને આંગળીઓ બતાવે છે કોઈ અદ્રશ્ય વસ્તુને, જે મારી આંખ જોઈ શકતી નથી, જે મારા કાન સાંભળી શકતા નથી. માત્ર ને માત્ર જીવનની ઘટનામાં જેનો અનુભવ થાય છે એ અદ્રશ્ય તરફ એ આંગળીઓ જાય છે. સાઇન એન્ડ થિંગ સાઇન. સાઇનને મહત્વ આપવાની જરૂર નહીં. ક્યાંક બોર્ડ માર્યું હોય કે બોમ્બે 500 કિલોમીટર, તો બોમ્બે ત્યાં નથી. નો, 500 કિલોમીટર દૂર ક્યાંક બોમ્બે છે. તો આ જે સાકાર છે, જે જોઈ શકાય, એ જ્યાં ચીંધે છે એને મહત્વ આપવાની જરૂર છે. કઈ કઈ વસ્તુ શૈતાને સાકાર એટલે કે સ્પેસ અને ટાઈમ, સ્થળ અને સમય, શૈતાને જે સ્પિરિચ્યુઆલિટી હતી એને કોર્પોરિયલમાં કન્વર્ટ કરી નાખી. સ્પિરિચ્યુઅલને કોર્પોરિયલ એટલે કે દૈહિક, આત્મિક અને દૈહિક. ઈસુએ 2 સુંદર શબ્દ વાપરે છે, આત્મિક ને દૈહિક. જે કંઈ આત્મિક હતું શૈતાને એને દૈહિકમાં કન્વર્ટ કરી નાખ્યું. તો જે સ્પેસ અને ટાઈમ છે એ આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, બીકોઝ વી આર ઇન ધ સ્પેસ એન્ડ ટાઈમ, સ્થળ અને કાળ. તો શૈતાને શું કર્યું? જે આત્મિક વિશ્વ હતું એને બી સ્પેસ એન્ડ ટાઈમમાં કન્વર્ટ કરી નાખ્યું. સ્પેસમાં કઈ રીતે કન્વર્ટ કર્યું? તો ઈશ્વરની જે સર્વવ્યાપકતા હતી, ઓમનીપોટેન્સ, ઈશ્વર સર્વવ્યાપી, સર્વજ્ઞ અને સર્વસમર્થ. તો ઈશ્વર જે સર્વવ્યાપી હતા એને આપણે સ્ક્વેર ફીટમાં કન્વર્ટ કરી નાખ્યા. આપણે એને ચર્ચમાં કન્વર્ટ કરી નાખ્યા.
મારું ઘર 23 જૈતુન પાર્ક, એમ ઈશ્વરનું ઘર, આ ઈશ્વરનું ઘર કન્ફાઇન થયું. બહુ સુંદર એક વાત ધ્યાનમાં આવી. જાપાનમાં ગોળ તરબૂચના કારણે પ્રશ્નો થતા જોયા એ લોકોએ. કઈ રીતે કે તરબૂચ ગોળ હોય એટલે ઢગલામાં ગોઠવી શકાય નહીં, ગબડી પડે. એટલે તમે જુઓ છો તો તરબૂચને રેતીમાં ઢગલો કરે, ગબડી પડે અથવા તો એને ગોઠવી શકાય નહીં. એટલે એ લોકોએ શું કર્યું, તરબૂચ નાનું હોય ને ત્યારથી આની આસપાસ પેલું પતરું બોક્સ બનાવીને મૂકી દીધું. એટલે તરબૂચ ગમે એટલું મોટું થાય પણ એ પતરાની બહાર તો જઈ શકે ને, એટલે ચોરસ તરબૂચ બનાવ્યા. એટલા સરસ ગોઠવાઈ ગયા. એક જાપાનીઝ લોકોએ બોન્સાઈ બનાવ્યા કે આંબા ઉપર ચડીને કેરી શું કામ તોડવી, એટલે મૂળિયા કાપતા જ રહ્યા છોડના. એટલે નાના નાના આંબા ને નાના નાના પેલી લીંબુ ને એ બધું બન્યું, નારંગીને બોન્સાઈ બનાવી દીધું. શેતાને બી ક્રિશ્ચિયાનિટીને બોન્સાઈ બનાવી દીધી અને કન્વિનિયન્ટ બનાવી દીધી, સગવડદાયક બનાવી દીધી. જે ઈશ્વર સર્વવ્યાપી હોવા જોઈએ, એટલે પરિણામ શું આવ્યું કે ચર્ચ બિહેવિયર અલગ, ચર્ચની બહાર બિહેવિયર અલગ. અહીંયા પ્રભુના ઘરમાં હું આવું ત્યારે હું જુદો, બહાર ત્યારે જુદો. શેખાદમ આબુવાલે બહુ સરસ વાત કરી. ગાંધીજીને પેલો રાજઘાટ જોવા ગયા તો સરસ આરસ પણ, તમારામાંથી ઘણા જોવો છો, એટલી બધી ચોખ્ખાઈ, એટલા બધા ફૂલો. એટલે કવિ માણસ એટલે એમણે લખી નાખ્યું કે આટલા બધા ફૂલો નીચે અને આરસ પણ નીચે, શું ગાંધી કદી સૂતા હશે? ગાંધી માટે આવું થાય તો મને ઈસુ માટે ના થાય કે આટલા બધા ભવ્ય ચર્ચો, 2 કરોડ, હમણાં જ મણિનગર 2 કરોડનું બન્યું છે રિનોવેશન. આટલા બધા ભવ્ય ચર્ચો, આટલા બધા આરસ પાણ, આટલી બધી ભવ્યતાઓ અને ઝુમ્મરો, શું ઈસુ આવા હતા? છાપરી મળે નહીં સારી પ્રભુજી મારા, હદ તો પ્રીતિએ તુજ વાળી. માણસના દીકરાને માથું ટેકવવા માટે ક્યાંય જગ્યા નહીં સાહેબ. જોઈ ગભાણ કરી તમે, ટાઇટલ લઈ લીધા છે ઘેટા પાળક. કદી જોયું છે ઘેટા પાળકનું ઘર ભરવાડવાસ જોયો છે કદી તમે? એ ઢોરોની વચ્ચે કેમનું રહેવાય છે? ક્યાં ઈસુ આવ્યા ભવ્ય દેવળોમાં જોયા તમે? ના. અને મેં બહુ ધ્યાનથી અભ્યાસ કર્યો બાઇબલનો. દાઉદ બહુ ઇમોશનલ માણસ, કવિ માણસ, ભરવાડ માણસ. એણે જોયું કે કરાર કોષ રખડે છે ક્યાંક અરનાન યબુસીની ખળીમાં. દાઉદે નાથાનને કહ્યું કે યાર મારું હૃદય એવું કહે છે કે હું ભવ્ય મહેલમાં રહું ને મારો પ્રભુ આમ ફર્યા કરે. હવે દાઉદ જેને પ્રભુ કહે છે ને, તો મૂળ પેલો કરાર કોષ હતો. અને કરાર કોષમાં શું હતું? પથ્થરની શિલાપાટીઓ હતી, 2 મૂસાના વખતની. એ કરાર કોષને લાવવાની વાત દાઉદના મનમાં આવી અને નાથાને કહ્યું કે આ તું કર. પણ ત્યારે નાથાન મારફતે પ્રભુ એવું બોલ્યા કે તું મારા માટે કેમનું મંદિર બાંધીશ? શું તું અરણ્યમાં ફરતો હતો, ઘેટા બકરા ચરાવતો હતો ત્યારે હું ત્યાં નહોતો? હું ક્યાં નહોતો તારી સાથે? તે ગોલિયાત સાથે યુદ્ધ કર્યું ત્યારે હું ત્યાં નહોતો. તું મને કઈ રીતે કન્ફાઇન કરીશ? ચોરસ તરબૂચ કેમનું બનાવીશ મારું? કે મને કેમનો તું બોન્સાઈ બનાવીશ? અને દાઉદની નિષ્ઠા જોઈને ઈશ્વરે કદાચ નાથાન મારફતે કહ્યું કે તારો દીકરો મંદિર બાંધશે, મારું ઘર બાંધશે. અને એ ઘર કેવું હશે? સનાતન અને સદાકાળનું ઘર હશે. એનું રાજ્ય, એનું ઘર, એ મારું ઘર સદાકાળનું હશે, તૂટશે નહીં. નો, એ ખવાઈ નહીં જાય. એને રિનોવેશન કરવાની જરૂર નહીં પડે, એને એસી લગાડવાની જરૂર નહીં પડે એ ઘરને. એવું મારું ઘર હશે. ભલા માણસ, તાપમાન મેં બનાવ્યું. તું શું મને એસીમાં રાખતો? મેં ટેમ્પરેચર બનાવ્યું છે. તમે કઈ રીતે મને કન્ફાઇન કરી શકશો સાહેબ? મારું સંતાન મારું ઘર બાંધશે. અને એક બહુ ખોટી ગેરસમજ છે સાહેબ એ સમયનું પોલિટિક્સ, બાદશેબાનું. એને અર્થઘટન શું કર્યું? દાઉદનો દીકરો એટલે કોણ? તો દાઉદના 3 દીકરા, ચોથો સુલેમાન. મારો છોકરો મંદિર બાંધશે. એકચ્યુઅલી એ વાત દાઉદના કુળમાં વર્ષો પછી આવનાર ઈસુની હતી કે જે રાજ્ય સનાતન હશે
જે રાજ્ય શાશ્વત હશે, જેમાં માત્ર યહૂદી પ્રવેશ કરશે એવું નહીં, કોઈ પણ વ્યક્તિ પ્રવેશી શકશે. મંદિર પડદા વગરનું હશે. ત્યાં કોઈ તફાવત નહીં હોય માસ અને ક્લાસના, પ્યુ અને પુલપીટના. એવું ઘર હશે. અને એ ગેરસમજ થઈ સુલેમાને મંદિર બાંધ્યું. સાહેબ, સુલેમાને એક સાથે બે વસ્તુ બાંધી, ખબર તમને? એણે મંદિર બી બાંધ્યું, કરોડોના ખર્ચે બાંધ્યું, દુનિયાની સૌથી ભવ્ય ઇમારત, અને બીજું એણે બાંધ્યું પોતાનો મહેલ. અને સુલેમાનનું રાજ્ય માત્ર 400 વર્ષથી વધારે ટક્યું નહીં મંદિર નું. આજે બી ઇઝરાયલમાં મંદિર નથી. એ ત્રીજું મંદિર બાંધવા માટે આજે બી યહૂદીઓ ફરે છે. સાહેબ, તૂટી ગયું મંદિર. 2 વાર એનું રિનોવેશન કર્યું. એકવાર એઝરા શાસ્ત્રીએ કર્યું, એકવાર હેરોદે કર્યું. શું ઈશ્વરના ઘરને રિનોવેશન માણસ કરે? કેવી ઉલટી ગંગા આપણે ચલાવી. આપણે આપણા મકાનનું ઉદ્ઘાટન કરીએ ત્યારે કહે છે કે યહોવા ઘર બાંધે છે. તો યહોવાનું ઘર હું બાંધું? વસંત કામદાર બાંધેલા. મારી શું ઓકાત છે કે હું ઈશ્વર માટે ઘર કે મંદિર બાંધું? પણ આ થયું, અને વર્ષો પછી ચાલ્યા કર્યું, અને છેવટે ઈસુએ કહેવું પડ્યું. આજે શાસ્ત્ર પાઠ વાંચ્યો, તમે વાંચો ધ્યાનથી, ઘરે જઈને વાંચજો, 10 વાર વાંચજો. ઈસુએ શું કહ્યું? મંદિર કરતા એક અહીં મોટો છે. હું યજ્ઞ કરતા દયા ચાહું છું. ઈસુ સભાસ્થાનમાં જઈને શું કર્યું? સંદેશો આપ્યો મારી જેમ? ના. સ્તુતિ આરાધના કરી? ના. ઈસુએ શું કર્યું? જઈને ઘેટું પેલા આંધળા કે લંગડા માણસને ચાલતો કર્યો, કે આંધળાને દેખતો કર્યો, સુકાઈ ગયેલા હાથવાળાને. આ કાર્ય મંદિરમાં થવું જોઈએ, ઈસુના મંદિરમાં. ઈસુ આ કરે છે. અને ઈસુને તમે જોઈએ શાસ્ત્ર પાઠમાં છેલ્લે એક વાક્ય વાંચજો. પરોશિયન શાસ્ત્રીએ નક્કી કર્યું કે આ માણસને માર નાખવો પડશે. ઈસુને કેમ મારી નાખવો પડશે? ઈસુ ગાલિલમાં ચમત્કાર કરતા હતા ત્યાં સુધી કોઈ વાંધો નહોતો, પણ જેવા ઈસુ યરુશાલેમમાં ચમત્કાર થયા એટલે ઈસુને મારી નાખવાની વાત શરૂ થઈ ગઈ. સ્ટેફનને કેમ પથ્થરે મારી નાખ્યો? શા માટે પિતરને ન મારી નાખવામાં આવ્યો? શા માટે થોમાને મારી ન નાખવામાં આવ્યો? વાય સ્ટેફન? શા માટે પહેલો શહીદ સ્ટેફન? એણે બી ઈસુના જેવી જ વાત કરી કે પરાત પરનો દેવ, પરાત પરનો દેવ હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી. પરાત પરનો દેવ હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી. અને સુલેમાને જ્યારે મંદિર બાંધ્યું ત્યારે ઈશ્વરને કહ્યું કે ઈશ્વર, હું જાણું છું કે આકાશોના આકાશો તને સમાવી ન શકે, પણ મારી આસ્થાના કારણે તું આ મંદિરમાં આવ. ત્યારે ઈશ્વરે એને કહ્યું કે હું આવું તો ખરો, પણ જો તમે મારી આજ્ઞાઓ નહીં પાળો તો આ મંદિરના એવા હાલ થશે કે અહીંથી જનારા લોકો જોઈને કહેશે કે જુઓ આ પ્રભુના ઘરની શું દશા થઈ. સી પાછળથી પાઉલે પણ આ જ વાત દોહરાવી. તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. તમે દેવનું મંદિર છો, તમારામાં દેવનો આત્મા વસે છે. હાલતા ચાલતા જીવતા મંદિરો છે ક્રિશ્ચિયનો. સાહેબ, ક્રિશ્ચિયન એટલે એક હાલતું ચાલતું દેવળ છે. આપણે કંઈ સ્ક્વેર ફૂટમાં ઈશ્વરને નહીં બાંધતા. જુઓ તમે બીજામાં પણ આવું જ છે. આ જ પ્રથા છે સેમ. તમે કમ્પેર કરજો, એ બધા બુદ્ધિશાળી લોકો બેઠા છે, વિચારશે આપણામાં ને બીજામાં શું તફાવત છે સિસ્ટમમાં. જોજો તમે, એવરીથિંગ ઇઝ કોમન. એવરીથિંગ ઇઝ કોમન. મંદિરમાં આપણે ઈશ્વરને કન્ફાઇન કરી દીધા એની સર્વવ્યાપકતામાં. બીજું શું થયું? સ્પેસમાં કન્ફાઇન કર્યા. પછી શું થયું? ટાઈમમાં. રવિવાર પૂરતા ઈશ્વર મર્યાદિત, બીજું ચોરસ તરબૂચ અને બીજું બોન્સાઈ. અલા, ઈશ્વર માત્ર રવિવાર પૂરતો જ સંબંધ મારો ઈશ્વર સાથે, બાકીના દિવસોનું શું? સાહેબ, શું રવિવારે જ ઈશ્વર સાથેનો મારો સંબંધ? રવિવાર પૂરતું જ મારે પ્રભુ પ્રભુ કરવાનું, બાકીના દિવસમાં હું ધારું એ કરી શકું? તો આ બીજી ગેરસમજ કે ઈશ્વર રવિવાર પૂરતા જ મર્યાદિત. અને ઈસુએ કહ્યું કે સાબાથનો પણ પ્રભુ છે, આ વિશ્રામવારનો પણ પ્રભુ છે ઈસુ. અને ઈસુએ તો તમે જુઓ એમની જિંદગીમાં ક્યાં રવિવારે જ જે કંઈ કામ કર્યા એ કર્યા ના. 3 દિવસથી પેલા માણસો એમની પાછળ ફરતા હતા. ઈસુની મિનિસ્ટ્રીનો તમે અભ્યાસ કરો તો રવિવાર પૂરતી એ મિનિસ્ટ્રી મર્યાદિત હતી જ નહીં. દરેક ક્ષણ ઈશ્વરની છે, દરેક સમય ઈશ્વરનો છે.
પ્રાર્થના બી આપણે એવું માની લીધું કે રવિવારે ચર્ચમાં આવીએ એટલે પ્રાર્થના કરવાની અથવા કોઈ નિશ્ચિત સમયે પ્રાર્થના કરવાની. ના, એવું ક્યાં છે? યુને માછલીના પેટમાંથી પ્રાર્થના કરી સાહેબ. સમયનું ક્યાં મહત્વ? ઈસુ સાંજે ગેથસેમાની વાડીમાં પ્રાર્થના કરતા. પીતર કર્નેલિયસના પ્રસંગમાં તમે જુઓ તો સિમોન ચમારના ધાબા ઉપર ચડ્યો બપોરે, ધાબા ઉપર પ્રાર્થના થઈ, માછલીના પેટમાં પ્રાર્થના થઈ, રાતને પ્રાર્થના થઈ, બપોરે ભર બપોરે પ્રાર્થના થઈ. ક્યાં ફિક્સ માળખું છે ઈશ્વર સાથેના સંબંધનું? પણ આપણે એને ચર્ચ પૂરતું સીમિત બનાવી દીધું, રવિવાર પૂરતું સીમિત બનાવી દીધું. હવે એનાથી આગળ એકચ્યુઅલી રવિવાર શબ્દ બી તમારે પકડવા જેવો છે. રવિ એટલે શું? રવિ એટલે સૂર્ય. તાકી થોડી સૂર્યની ઉપાસનાનો વાર છે ભલા માણસ. હમણાં મેં એક બહુ મોટા ધર્મગુરુની ટોપી જોઈ. ટોપી પર સિમ્બોલ હતો એમ આકારનો. તો મેં સંશોધન કર્યું તો એ તો રોમન ગોડ મૈત્રેયીની ટોપી છે સાહેબ. મારા ધર્મગુરુ પહેરે છે માથે. રવિવારે તો સૂર્યની ઉપાસનાનો વાર છે સાહેબ. ક્રિશ્ચનો સૂર્યની ઉપાસના કરે છે. રવિ, રવિ દેટ ઇઝ સૂર્ય. પણ નથી, આ બધું આપણે બનાવતા જઈએ છીએ એક માળખું, એક સ્ટ્રક્ચર. પરિણામ શું આવ્યું? મંદિર આવ્યું. મંદિર આવ્યું એટલે શું આવ્યું? યાજક પ્રથા આવી. એનું પણ મેં સંશોધન કર્યું કે મૂસાના સસરા હતા ઈથરો. નિયમશાસ્ત્રની મોટાભાગની જે બાબતો છે ઈથરોમાંથી આવેલી છે. અને ઈથરો કોણ હતા? મિદ્યાની હતા. ઈથરો વોઝ અ મિદ્યાની. મિદ્યાનના શું હતા? એમનો હોદ્દો શું હતો? યાજક હતા સાહેબ. ઈથરો મિદ્યાની યાજક હતા, મૂસાના સસરા. અને એ મૂસાને મળવા માટે આવ્યા અને એણે મૂસાને ન્યાય કરતા જોયા ત્યારે એણે કહ્યું કે તું હાયરાર્કી ઊભી કર, સ્ટ્રક્ચર ઊભું કર મેનેજમેન્ટમાં, જેને પિરામિડ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. કે આટલા લોકોનો ન્યાય આ કરે, એની ઉપર આ હોય ને એની ઉપર આ હોય. સાહેબ, એ માળખા ઉપર અત્યારે બધી ગવર્મેન્ટ ચાલે છે આખી દુનિયાની. આ ડેમોક્રેસી છે જે ઈથરોની સલાહ છે. અને ઈથરોએ શું કહ્યું? મૂસાને આવડતું નહોતું. હારૂન યાજક બન્યો ત્યાંથી. મૂસાનો ભાઈ જ, સગો ભાઈ, લેવીના કુળમાંથી. અને તમે શું યાજક પ્રથાનું જે ખવાણ થયું એ ઈસુના સમય સુધીમાં. મલ્કીસેદેકે દેવ એક આત્મા છે એવી વાત કરી. મૂસાના સમયમાં નિયમશાસ્ત્ર આવી ગયું. મૂસાના સમયમાં નિયમશાસ્ત્ર આવી ગયું એટલે સોશિયલાઇઝેશન થયું. મૂસાના સમયથી દાઉદના સમય સુધીનો પીરિયડ તમે જુઓ તો મંદિર આવ્યું. મંદિર આવ્યું એટલે ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન થયું. અને પછી ત્યાંથી તમે આગળ આવો તો ઈસુના સમય સુધીમાં તો નર્યું કોમર્શિયલાઇઝેશન થઈ ગયું. નાણાવટીઓના બાજેઠો આવ્યા, વ્યાજ વટાવનો ધંધો આવ્યો. સી યાજક પ્રથા કેવી કરપ્ટ થઈને પછી તો લેવીના કુળની બી જરૂર ના રહી. અને ઈસુ ક્યાં લેવીના કુળમાંથી આવ્યા છે ભલા માણસ? ઈસુ ક્યાં લેવીના કુળમાંથી આવ્યા છે? એટલે આજે બી ઇઝરાયલ એવું કહે છે કે જીસસ કેન નોટ બી મસીહા. લેવીનું કુળ નથી. અને તમે આ બીજો શાસ્ત્ર પાઠ વાંચ્યો, જુઓ તમે. મલ્કીસેદેકના ધારા પ્રમાણે ઈસુ યાજક છે. ઈસુ બિશપ છે. જીસસ ઇઝ રિયલ બિશપ, પ્રમુખ યાજક. ઈસુ એ રિયલ બિશપ છે. અને પાઉલે એવું લખ્યું કે આ એવો યાજક છે. આપણે જે યાજક પસંદ કરીએ છીએ તો મરે છે, એક જાય છે ને બીજો આવે છે, બીજો જાય છે ને ત્રીજો આવે છે. બીજી વસ્તુ, આપણા પાપોના અર્પણ કરતા પહેલા એણે તો પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવું પડે. તો આપણને એક એવા યાજકની જરૂર છે જે સનાતન છે, જે સંપૂર્ણ નિષ્કલંક છે. આપણી જેમ પરીક્ષણ પામ્યા પછી પણ જેણે પોતાની નિષ્કલંકતા જાળવી રાખી છે એવો પ્રમુખ યાજક ઈસુ યોગ્ય સમયે દયા પામવા માટે, સલાહ પામવા માટે, સામર્થ્ય પામવા માટે એ પ્રમુખ યાજક પાસે જવાનું છે આપણે. ઓનલી ઈસુ, ઓનલી ઈસુ, ઓનલી ઈસુ એ યાજક છે સાહેબ. અને પરિણામ શું આવ્યું? યાજક પ્રથા આવી એટલે અર્પણો શરૂ થયા. બાઇબલમાં નવા કરારમાં તો સ્વાર્પણની વાત લખી છે. મને નવા કરારમાંથી તમારામાંનો કોઈ પણ માણસ દાનાર્પણ શબ્દ બતાવો. ઈસુના આખા શિક્ષણમાં મને તમે દાનાર્પણ શબ્દ બતાવો. એ વખતે બી દિનાર હતા સાહેબ, એ વખત બી તાલંત હતા. નવા કરારમાં તો એવું લખ્યું છે કે તમારા શરીરનું જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તો આ રૂપિયાની વાત ક્યાંથી આવી?
દશાંશની વાત ક્યાંથી આવી મને નહીં ખબર પડતી. હમણાં જ એક પાળક સાહેબ બોલતા હતા કે મંડળીમાં 3000 ભાઈઓ છે, જો દરેક ભાઈ 1000 આપે તો 3 કરોડ થાય. વાસ્તવમાં 3 કરોડ ન થાય એ પણ એમને ખબર નહીં, 30 લાખ થાય. 1000 આપો. તો મને એક વિચાર આવ્યો કે પ્રભુ શું કામ તું આવું કરે છે કે મને 100% આપે છે અને પછી મારી પાસે 10% માગે છે? ભલા માણસ, અલ્યા પ્રભુ તું મને ખાલી 90% જ હાલ ને, 10% સીધે સીધા જ એમને હાલ દે ને. તું મને આપે ને હું એમને આવું લેવું વાયા વાયા શું કામ કરે છે? સમજો આપણી માન્યતાઓ ક્યાં ખોટી છે. જો પ્રભુને આપવા હોય તો સીધા 10% ત્યાં ના હાલ દે. મને 100% હાલીને મારી પાસે હું કામ 10% અપાવડાવે? અને જે ઈશ્વરે દુનિયા બનાવી એ તમારી પાસેથી 500ની ને 1000ની નોટ માંગતો હશે. ભલા માણસ, શું તમે ખુશ કરવાના એને? હું યજ્ઞ કરતા દયા ચાહું છું. માહેની વસ્તુઓ દાનમાં આપો સાહેબ, માહેની. પ્રેમ પ્રેમ પ્રેમ, તારા ઈશ્વરને કચકચાઈને પ્રેમ કર ને તારા માનવ બંધુને તારા જેટલો જ પ્રેમ કર. આ દાન છે. માહેની વસ્તુઓ દાનમાં આપો, તમારી સમયનો, તમારી શક્તિનો, તમારા જીવનનો. અને તમે જુઓ એ શું થયું એ સમયે. યાજકો હતા, એલી યાજક, એના છોકરાએ ત્રિશૂળો માર્યા મંદિરના અર્પણોમાં. એ જે મંદિરમાં કામ કરવા આવતી હતી સ્ત્રીઓ, એની સાથે વ્યભિચાર કર્યો. એટલે યાજક પ્રધાની વિરુદ્ધ ઈશ્વર એક લેમેનને ઊભો કર્યો, સમુએલ. પ્રભુએ સમુએલની પસંદગી કરી. એલીને કીધું કે હવે યાજક તું નહીં, નો, તારા છોકરા નહીં. આ બિચારા લોકો જે અર્પણો લઈને આવે છે એમાંથી તું તો કટકી કરે છે. આ લોકોના અર્પણોમાંથી તું જલસા કરે છે, લોકોના દાનોમાંથી તું ગાડીઓ ફેરવે છે, લોકોના દાનોમાંથી તું પોતાના ફ્લેટો બનાવીને બેઠો છે, લોકોના દાનોમાંથી તું 6,000ના બૂટ પહેરે છે, લોકોના દાનોમાંથી તું મોંઘા મોંઘા શૂટ પહેરે છે. આજે લેમેન જેની પાસે શર્ટ 500-400 રૂપિયાના નાતાલના કપડા છે એ બી 100 રૂપિયા દાન આપે છે. સાહેબ, એ દાનમાંથી તું બિરયાનીઓ ખાય છે. તું નહીં, લેમેન, એલી નહીં, નો. સમુએલને ઈશ્વરે પસંદ કર્યો. સાહેબ, તમને મને બી પસંદ કર્યા છે ઈશ્વરે. ઈશ્વરે કયા શિષ્યોને પસંદ કર્યા? ઈસુએ શું અન્નાસને પસંદ કર્યો? કાયાફાસને પસંદ કર્યો? ઈસુએ પિતરને પસંદ કર્યો, એક લેમેનને, એક માછીમારને પસંદ કર્યો, એક માથીને પસંદ કર્યો, દાણ ઉઘરાવનાર, ટેક્સ કલેક્ટર. તમે જુઓ ઈસુએ કોને પસંદ કર્યા? શું મંદિરના યાજકોને પસંદ કર્યા? ના, અકુલીનોને પસંદ કર્યા. કુલીનોની સામે. કુલીનો એટલે સંસ્કારી, અકુલીનો એટલે અસંસ્કારી. પેલા કણસલા ખાય, ફરોશીઓને ના ગમ્યું કે આ અણઘડ શિષ્યો પેલા તણખલા ખાય છે, કણસલા. જ્ઞાનીઓને શરમાવા સારું મૂર્ખોને પસંદ કર્યા. અને આપણે જ્ઞાનીઓની ફોજ ઊભી કરી દીધી. સાયકોલોજી, બાયોલોજી, થિયોલોજી. સાયકોલોજી, બાયોલોજી એમ થિયોલોજી, ઈશ્વર વિદ્યા. અલા, કયો પીતર રેવરન્ટ હતો, કયો થોમા રાઈટ રેવરન્ટ હતો? સાહેબ, બધા મારા ને તમારા જેવા સામાન્ય માણસો હતા, પણ ઈશ્વર માટે જીવ આપી દીધા એમણે. લેમેનોએ ઈશ્વર માટે જીવ આપી દીધા એમણે. ગર્ભ સ્થાનમાંથી મેં તને પસંદ કર્યો છે. યર્મિયાને કહ્યું, શા માટે તમને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપ્યો? ઈસુ કહેતા કે તમે મને પસંદ નહીં કર્યો, મેં તમને પસંદ કર્યા છે. શું તમે તમારી ઈચ્છાથી ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લીધો છે? ના, ઈસુએ જન્મ આપ્યો છે ખ્રિસ્તી કુટુંબમાં. એણે આપણને પસંદ કર્યા છે અને ગર્ભ સ્થાનથી પસંદ કર્યા છે. સાહેબ, કેમ? જઈને બહુ ફળ આપો. પહેલી વાત છે સિલેક્શન. દરેકે પ્રભુનું કામ કરવાનું. બીજી વાત, કન્સર્ન હોવી જોઈએ. ઈસુ મંદિરમાં ગયા અને એમણે મંદિરમાં પેલું વ્યાજ વટાવનો ધંધો જોયો, નાણાવટીઓના બાજેટો જોયા. તો જે ઈસુ એવું કહે છે પિતરને કે તું 70 ગણી 7 વખત માફ કર, જે ઈસુ એવું કહે છે કે તમે કોઈને દોષિત ન ઠરાવો, જે ઈસુ એવું કહે છે કે તારા ભાઈની આંખમાંનું તણખલું તું ન જોઈશ, પહેલાં તારી આંખમાંનો ભારોટીઓ જો, જે ઈસુ એમ કહે છે કે તું અર્પણ લઈને મંદિરમાં જતો હોય તો મૂક અને પહેલાં તારા ભાઈની સાથે સમાધાન કર, એ ઈસુએ સાટકો બનાવીને મંદિરમાંથી
નાણાવટીઓના બાજેટો ઊંધા કરી નાખ્યા. અને પછી એમણે જે વાક્ય કહ્યું કે તમે મારા બાપનું ઘર ચોર અને લૂંટારાનું કોતર કર્યું છે. એ કન્સર્ન એ ક્રિશ્ચિયન લેમેનમાં નહીં આવતી સાહેબ. નો, કેમ? મારા બાપનું ઘર તો 23 જૈતુન પાર્ક છે, મનુભાઈ કામદારનું ઘર. મણિનગર સીએનઆઈ તો પ્રભુનું ઘર છે. હું તો શાલોમમાં છું, હું તો અહીંયા પેલી સોસાયટીઓમાં રહું છું. આ તો પ્રભુનું ઘર છે. મારે હું પ્રભુના ઘરનું જે થવું હોય થાય. બીજી વસ્તુ, યાજક સાથે સારા સંબંધો જળવાઈ રહે એટલે ભયો લેમેનના તમામ પ્રકારની ખુશામત કરો. મને એક વિચાર આવે છે કે ઈસુએ જો આન્નાસને કાયાફાસની ખુશામત કરી હોત આવું કરવાને બદલે, અને સરસ આપણી જેમ દર રવિવારે મંદિરમાં આવીને બેઠા હોત, પ્રભુ પ્રભુ કર્યું હોત ને ઘેર ગયા હોત, તો સાહેબ સાન્હેદ્રીનના પ્રમુખ બનાવ્યા હોત એમને. મંદિરમાં સારામાં સારો હોદ્દો આપી દીધો હોત આન્નાસને કાયાફાસે, જો ખુશામત કરી હોત તો. પણ ના, ઈસુ સત્ય બોલ્યા. અને હું તમને આજે સુવાર્તા પ્રચારનો એક બહુ જુદો અર્થ સમજાવું છું. ઈસુએ કહ્યું શું? માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના કોઈ બાપની પાસે આવતું નથી. ઈસુ સત્ય છે. તો તમે જ્યારે ઈસુનો પ્રચાર કરવાની વાત કરો છો, સુવાર્તા પ્રચાર કરવાની વાત કરો છો, ત્યારે ઈસુનું જે સત્ય સ્વરૂપ છે એનો પ્રચાર કરો ને સાહેબ. સત્ય બોલો હિંમતથી કે આ ખોટું છે, મારા બાપના ઘરની આ સ્થિતિ ન થવી જોઈએ. આ અસત્ય છે, આ જૂઠાણું છે. એક નિર્ભયતા હોવી જોઈએ સાહેબ, નિડરતા. તમે જુઓ, પિતર બી એ જ રીતે નિર્ભયતાથી મર્યો, પાઉલ બી એ જ રીતે નિર્ભયતાથી મર્યો. મને આજે એવું થાય છે કે યોહાનને બાપ્તિસ્મા કરનારને હું પડી હતી કે પેલા જઈને કે હેરોદને કે ભાઈ ત્યાં તારા ભાઈની બહુને ખોટી રાખી, શું કામ જઈને કે? આપણે કહીએ? આપણે ના કહીએ. મારે શું ભાઈ, તારે રાખવી હોય તો રાખ ને, બીજા ભાઈની રાખ ને, ત્રીજા ભાઈની રાખ, ચર્ચમાં જે થવું હોય થાય. મારે શું અલા વારસા મંડળી નહીં આપવાની તમારે? મેથોડિસ્ટ તમારા બાળકોને ખાલી ઘર જ આપશો, છોકરી આપશો, એજ્યુકેશન આપશો? આ ચર્ચ, આ મંડળી તમારા વારસામાં નહીં આપવાની? કેવી મંડળી આપશો વારસામાં? વિચારો તમે. હું કાયમ કહું છું કે પાળક સાહેબો છે એ કામ ચલાવશે. આજે અહીં છે સાહેબ, કાલ બીજા જ. આમની તો વધુ બદલી થઈ છે. આ ચર્ચમાં, કાલે બીજા ચર્ચમાં, કાલે ત્રીજા ચર્ચમાં. તો શાલોમ સાચવશે કોણ? હું કન્સર્ન હોવી જોઈએ મંડળી માટે કે મારી મંડળીનું અહિત ન થવા દો. બીજી વસ્તુ કન્સર્ન ને ત્રીજી વસ્તુ નહેમ્યા જેવું. હું ભલે પાત્રવાહક હોઉં, હું ભલે કોઈ બીજાની સેવામાં હોઉં, હું ભલે રાજ્ય સરકારની સેવામાં હોઉં, હું ભલે આરોગ્ય ખાતામાં હોઉં, હું ભલે નર્સિંગમાં હોઉં, હું ભલે શિક્ષણમાં હોઉં, હું ભલે ગવર્મેન્ટમાં હોઉં, પણ મારું યરુશાલેમ ખંડેર હાલતમાં હોય તો હું ના જોઈ શકું. મારે એનો કોટ બાંધવા જવું પડે ને જવું જ પડે. સાહેબ, અત્યારે હું ઇલેક્શનમાં કલેક્શન સેન્ટરનો ઇન્ચાર્જ છું કણજરી. નહીં રજા મળતી. અહીંથી હું સીધો ભાગીશ કણજરી, બોરિયાવી પાસે. જીવ બળવો જોઈએ. રિસ્ટોરેશન કોણ કરશે આનું? આજે સિસ્ટમમાં ખવાણ છે. શું તમે બધું નહીં જાણતા ક્યાં ખવાણ છે? આમાંથી કોણ નહીં જાણતો કે ખવાણ ક્યાં છે, ક્યાં નબળું છે? શું તમે નહીં જાણતા? તમારું ઘર નબળું પડે સાહેબ, શું તમે એનું રિનોવેશન નહીં કરતા? તમારી છોકરી આડા રસ્તે જાય છે, તમારો છોકરો વ્યસની છે, શું તમે એના માટે પ્રયત્ન નહીં કરતા? તો સાહેબ, આ પ્રભુના બાળકો ખોટા રસ્તે જતા હોય તો તમારી ફરજ નહીં? એ રિસ્ટોરેશન કરશે કોણ? ચર્ચ બાંધશે કોણ? રિસ્ટોરેશન કરશે કોણ? એ નહેમ્યા. તો નહેમ્યા બી લેમેન છે સાહેબ. નહેમ્યા ક્યાં યાજક છે? એક આમોસ તો ગોવાળિયો હતો. ગોવાળ એ માણસે જઈને કીધું ઉત્તરના રાજ્યમાં જઈને કે આ ખોટું કરો છો તમે, આ બંધ કરો. આ તમારી બેથેલની ને એ બધી વેદીઓ તોડી નાખો. આ ખોટી પૂજા કરો છો તમે. ધીસ ઇઝ રોંગ. સત્ય બોલ્યો આમોસ. એ વખતના યાજકને ના ગમ્યું. એણે રાજાને ફરિયાદ કરી આમોસ વિશે, પણ એ બોલ્યો સત્યથી. ઉપર જવાબ આપવાનો છે. તિમોથી સાહેબ એમનો જવાબ આપશે. અર્પિત એમનો જવાબ આપશે. બીજા કોઈ પાળક સાહેબ એમનો જવાબ આપશે. વસંત કામદારે પોતાનું પર્સનલ એકાઉન્ટ ઉપર આપવું પડશે. મેં ગઈકાલે જ એક વકીલને કહ્યું, મેં કહ્યું વકીલ, આપણે ઉપર જવાબ આપવો પડશે કે તને મેં ક્રિશ્ચિયાનિટીમાં પેદા કર્યો, તને મેં ચર્ચ આપ્યું, પાળક આપ્યું,
તે શું કર્યું. ફ્રાન્સિસ સાવરકરનું સુંદર ગીત, પ્રાણ મેં મારો દીધો રક્ત દીધું વેવાડી, પાપથી છૂટો કીધો શૈતાન નીચો પાડી. મેં આ બધું કીધું તું જ માટે, તે શું કીધું મુજ માટે. પ્રભુને પણ આપણો ખપ હોઈ શકે સાહેબ. ઈસુને એક ગધેડીના બચ્ચાનો ખપ હોય તો મારો ખપ ના હોઈ શકે. ઓકે, લેટ અસ એન્ડ હિયર. ફાધર ફ્રાન્સિસ એવું કહ્યું કે ક્રિશ્ચિયાનિટી અણુમતી છે, લઘુમતી બી નથી. વી આર હાર્ડલી 1.2 ઓર સમથિંગ, અને એમાંય ઘટ્યું છે સરકારી સર્વે મુજબ. મેં ફાધરને કહ્યું, ફાધર આ ક્રિશ્ચિયાનિટી અણુશક્તિ ના બની શકે? જરૂર બની શકે, જરૂર બની શકે. હસ્કિયલમાં એક બહુ સુંદર સંદર્શન છે કે મેં હાડકાની સૂકી ખીણ જોઈ, બોન, વેલ્યુ ઓફ ધ બોન્સ. ગરુડ પુરાણમાં પણ એક ખીણનો ઉલ્લેખ છે. મેં જોઈ હાડકાની ખીણ, મૃત્યુની ખીણ. દાઉદાને મૃત્યુ છાયાની ખીણ કહે છે. હાડકા સુકાઈ ગયેલા, જેમાં કોઈ શક્યતા નહીં પ્રાણ ન આવે. તો પ્રભુને સર્વ શક્ય છે સાહેબ. પ્રભુએ હાડકામાંથી વિશાળ સૈન્ય ઊભું કર્યું. ક્યારેક ક્રિશ્ચિયાનિટી એક વિશાળ સૈન્યમાં કન્વર્ટ થાય. અને હવે તો યુદ્ધો આવવાના છે, જેને મલહમા કહે છે, આર્માગેડન કહે છે. ગોઠવાઈ રહ્યા છે બધા પ્યાદા એક વિશ્વયુદ્ધ માટે. ઈસુની બધી આગાહી પૂરી થઈ રહી છે સાહેબ. આવા સમયે ક્રિશ્ચિયાનિટી એક ફોર્સ કઈ રીતે બનશે? તો મેં કહું ને, આ પ્યુ અને પુલપિટ, એની વચ્ચેની ભેદરેખા તોડવી પડે સાહેબ. માત્ર તિમોથી સાહેબ જ પ્રભુનું કામ કરે, માત્ર એ જ ક્રોસ લઈને ફરે, માત્ર એમનું જ પરિવાર પ્રભુ માટે દુઃખ લે, એવું નહીં. નો નો. જેને ઘણું આપવામાં આવ્યું છે એની પાસેથી ઘણું માગવામાં આવશે. લેમેનોને ઘણા આશીર્વાદ આપવામાં આવ્યા છે, લેમેન પાસેથી પ્રભુ ઘણું માગશે. 5 છે, 10 આપવા પડશે, 2 હશે, 4 આપવા પડશે, અને 1 હશે તો બી ભોંયમાં નહીં દાટી રખાય. એસ્તરને મૂર્ખાએ જે કહ્યું એ સાથે સમાપન. એસ્તર, શી ખાતરી પ્રભુએ આ સમયને માટે તને આ હોદ્દો નહીં આપ્યો હોય? એસ્તર, શી ખાતરી પ્રભુએ આ સમયને માટે તને આશીર્વાદો નહીં આપ્યા હોય? શી ખાતરી આ સમય માટે તને સ્ટેટસ, સંપત્તિ અને શક્તિ નહીં આપ્યા હોય? તું જો તારા કોમની વારે નહીં છડે, તું જો તારા કોમના બચાવ માટે નહીં ઊભી રહે, તું સત્યની વારે નહીં ચડે, તો એવું નથી કે તારી કોમનો બચાવ નહીં થાય. થશે, થશે ને થશે જ. પથરા પણ પોકારી ઉઠશે સાહેબ. પ્રભુ કોઈકને ઊભો કરશે, પણ તારો અને તારા કુટુંબનો નાશ થશે. થેન્ક યુ વેરી મચ. મને સાંભળવા માટે આભાર. થેન્ક યુ વેરી મચ.